વિમાનથી માનવ તસ્કરી, 300 ભારતીયોની ફ્રાન્સમાં અટકાયત, 300 ભારતીયોમાંથી 90 પ્રવાસી ગુજરાતના. અમેરિકા અને કેનેડા જવાનું આપણે ત્યાં ચલણ વધ્યું છે, જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતમાંથી યુવાનો ગેરકાયદેસર રીતે અમેરિકા અને કેનેડા જાય છે. તેઓમાં આવી જ રીતે 306 ભારતીયોને લઈને જતા એક વિમાનની આશંકાના આધારે ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ ખાતે અટકાયત કરવામાં આવી હતી, જ્યાં તમામ મુસાફરોની પૂછપરછ કર્યા બાદ વિમાનને પરત મુંબઈ મોકલવામાં આવ્યું છે. વિમાનમાં સવાર તમામ લોકો કામદાર નિકારાગુઆ થઈ અમેરિકા અને કેનેડા મોકલાતા હતા. નેશનલ ન્યૂઝ એજન્સીઓના રિપોર્ટ પ્રમાણે 300 ભારતીયોમાંથી 11 સગીર છે અને મોટાભાગના લોકો પંજાબ અને ગુજરાતના હોવાનું અનુમાન છે. નવાઈની વાત તો એ છે કે 90થી વધુ લોકો મહેસાણાના આખજ, લાઘણજ અને વડસમા ગામના હોવાની આશંકાઓ છે. જ્યારે અમારી ટીમે આ ગામની મુલાકાત લીધી તો લોકો કંઈ સ્પષ્ટ કહેવા તૈયાર નહોતા, પરંતુ 10 લોકો ગયા છે તેવું ચોક્કસપણે જાણવા મળ્યું. ગયા અઠવાડિયામાં કેટલા છોકરા અંદાજે અમેરિકા બાજુ ગયા હશે? 10 થી 10 એમના કોઈ સમાચાર ખરા ગામમાં? કે પહોંચી ગયા, નહીં પહોંચ્યા, રસ્તામાં કે અટવાય એવું કંઈ? આ માનવ તસ્કરીમાં મોટાભાગના લોકો ગુજરાતી હોવાની વાતો વહેતી થતા ગુજરાત સરકાર પણ એક્શનમાં આવી ગઈ છે. એનઆરજી વિભાગ સતત એમઈએના સંપર્કમાં છે અને આ બાબતે જે કંઈ યોગ્ય કાર્યવાહી કરવાની હોય એ ચાલી રહી છે. આ બાબતે સંપૂર્ણ માહિતી એમઈએ દ્વારા વારંવાર આપવામાં આવે છે. ગેરકાયદે ઘૂસવાની વાત છે ત્યારે અમેરિકામાં પકડાયેલા ભારતીયોના આંકડા પર નજર કરીએ તો છેલ્લા એક વર્ષમાં એટલે કે 2022-23માં 96,917 ભારતીયોની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે. 2021-22માં 63,927 અને 2020-21માં 30,662 ભારતીયોની અમેરિકામાં ધરપકડ થઈ છે. એટલે કે છેલ્લા 3 વર્ષમાં 1,91,506 લોકોની ધરપકડ અમેરિકામાં થઈ છે, જેમાં ગુજરાતીઓનો આંકડો મોટો હોવાનું અનુમાન છે. તેવામાં તમે ખુદ પણ અંદાજ લગાવી શકો છો કે વિદેશ જવાની ઘેલછા કેટલા પ્રમાણમાં વધી રહી છે અને આ મુદ્દો કેટલો ગંભીર બનતો જઈ રહ્યો છે. નિસર્ગ પટેલ, વીટીવી ન્યૂઝ, મહેસાણા.